પત્રકારો ઉપર હુમલાની વારંવાર ઘટનાઓ સામે આવતી હોય છે। વડોદરા શહેરમાં પણ છેલ્લા સમયમાં કેટલાક પત્રકારો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને એસઆઈટીની રચના કરવામાં આવે તેવી માંગ સાથે ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી। કોટના ખાતે તાજેતરમાં જ પત્રકારો પર થયેલા હુમલાને લઈને આરોપીઓને સખતમાં સખત સજા મળે તેમજ રેત ખનનના માફિયાઓ સુધી પહોંચી સિન્ડિકેટનો પર્દાફાશ કરવા વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ પોલીસ ભવન ખાતે આવી વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ પોલીસ ભવન ખાતે આવી પહોંચીને વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। પત્રકારો પર થતા હુમલા તાત્કાલિક રોકવા જોઈએ તેમજ રેતી ખનનના માફિયાઓ પર સરકાર પોતાનો શિકંજો મજબૂત કરે અને પોલીસ તંત્ર આવા રેત ખનન માફિયાઓની સિન્ડિકેટ છે તેઓ સુધી પહોંચી તેઓને જેલના હવાલે કરે તેવી રજૂઆત સાથે આવેદનપત્ર લઈને આજ રોજ વડોદરા પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા। વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા પત્રકારો પર થતા હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે। જે સરકારની ચોથી જાગીર છે અને વારંવાર આવા હુમલા થઈ રહ્યા છે। એક બાજુ ગુજરાતને કાનૂનનું રાજ કહેવામાં આવે છે અને બીજી બાજુ તમે જોઈ શકો કે માફિયાઓ રેતી ખનનના માફિયાઓ દ્વારા પત્રકાર પર જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો ને હુમલો બી એટલો બધો ભયંકર હુમલો હતો કે પત્રકારને મારી અને નદીની અંદર પધરાવી દેવા સુધીની જ્યારે વાતો થતી હોય ત્યારે અમે એની ખૂબ મોટી નિંદા કરીએ છીએ। અમે માનનીય કમિશનર સાહેબને વિનંતી કરીએ છીએ કે આની અંદર કોઈ ઉચ્ચ અધિકારી દ્વારા આની તપાસ કરવામાં આવે કે જેથી કરી અને આપણે એના મૂળ સુધી પહોંચી શકીએ, કારણ કે અત્યારે જે કાંઈ પકડાયા છે એ માત્ર ને માત્ર મોહરા છે, બાકી મૂળ એ બહુ ઊંડા છે। અને જે રીતે પત્રકાર પર જો હુમલો થતો હોય તો સામાન્ય નાગરિકનું શું થઈ શકે એ આ કાનૂન, જ્યારે આપણે કાનૂનનું રાજ કહીએ છીએ ત્યારે મને એવું લાગે છે કે આ લોકો પર કોઈ ડર નથી રહ્યો અને કાનૂનનો ડર નથી, માટે જ આ માફિયાઓ રેતી ખનનના માફિયાઓ અને જુઓ થોડાક દિવસ પહેલાં પણ 2 દીકરાઓ આ જ જગ્યા પર મૃત્યુ પામ્યા હતા। એટલે એ બાબતની જ્યારે તપાસ કરવાની આવે તો આ માફિયાઓના લીધે, આ ખનન ગેરકાયદેસર ખનનના લીધે આવા દીકરાઓનું મૃત્યુ થયું છે, માટે આની સામે કડકમાં કડક પગલાં ભરે એવી અમારી માંગ છે।